આમોદમાં નશાના કથિત કારોબાર સામે કોંગ્રેસનો વિરોધ, પોલીસને આવેદન આપી કડક કાર્યવાહીની માંગ। ભાવનગરમાં બનેલી કથિત લઠ્ઠાકાંડની ઘટનાના પડઘા હવે આમોદ તાલુકામાં પણ જોવા મળ્યા છે। નશાના ગેરકાયદેસર કારોબાર સામે આમોદ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા વિરોધ પ્રદર્શન યોજી સરકાર અને તંત્ર સામે આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો હતો। ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા નજીક કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ બેનરો તથા પ્લેકાર્ડ સાથે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો। આ દરમિયાન કથિત ગેરકાયદેસર દારૂના વેચાણ અને હેરાફેરી સામે કડક કાર્યવાહી કરવાની માંગ સાથે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા। વિરોધ બાદ કોંગ્રેસના આગેવાનો આમોદ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને પોલીસને લેખિત આવેદનપત્ર પાઠવી આમોદ શહેર તથા તાલુકાના વિવિધ વિસ્તારોમાં ગેરકાયદેસર દારૂના વેચાણ, સંગ્રહ અને હેરાફેરી સામે સઘન ચેકિંગ અને કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી। કોંગ્રેસનો આક્ષેપ છે કે આમોદ તાલુકાના કેટલાક વિસ્તારોમાં કથિત રીતે ગેરકાયદેસર દારૂનો વેપાર અને હેરાફેરી થતી હોવાની ફરિયાદો સામે આવી રહી છે। કોંગ્રેસે પોલીસ તંત્રને માત્ર દેખાવ પૂરતી કાર્યવાહી નહીં પરંતુ આવા ગેરકાયદેસર નેટવર્કના મૂળ સુધી પહોંચી કાયમી પગલાં ભરવા માંગ કરી છે। આ દરમિયાન આમોદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ નરેન્દ્ર પટેલે પોલીસ ઇન્સ્પેક્ટર સમક્ષ બે હાથ જોડીને આમોદમાંથી દારૂનું દૂષણ દૂર કરવા ભાવુક અપીલ કરી હતી। આ ઘટનાનો વિડીયો અને દ્રશ્ય ચર્ચાનો વિષય બન્યો છે। કોંગ્રેસે ખાસ કરીને યુવાનોને નશાના દૂષણથી બચાવવા માટે સતત અને અસરકારક કાર્યવાહી જરૂરી હોવાનું જણાવ્યું હતું। સાથે જ જવાબદાર તત્વો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી। આવેદનપત્રમાં ચેતવણી આપવામાં આવી છે કે જો તંત્ર દ્વારા સમયસર અને અસરકારક કાર્યવાહી કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં કોંગ્રેસ દ્વારા વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે। હવે પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા કોંગ્રેસના આક્ષેપોની તપાસ કરી શું કાર્યવાહી કરવામાં આવશે તેના પર સૌની નજર છે। ગુજરાતમાં જ્યારથી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, સામાન્ય માણસ માટે જીવન દુષ્કર બની ગયું છે। આજે મોંઘવારી જુઓ, તમે ડુંગળી જુઓ, ખાંડ જુઓ, તેલ જુઓ, સામાન્ય માણસ 500 રૂપિયા રોજીરોટી કમાયેલો માણસ સાંજે જીવી શકે, ખાઈ શું શકે એ બહુ મોટો પ્રશ્ન ઊભો થઈ ગયેલો છે। મોંઘવારીએ મજા મૂકી છે। સાથે સાથે લઠ્ઠાકાંડ હમણાં જ ભાવનગરમાં બન્યો, તમે જોયું હશે કે એક બોટલમાંથી 250 બોટલ બની, 120 બોટલ પોલીસને બરામદથી, 130 બોટલ હજુ મળી નથી। તો 130 બોટલ ગુજરાતના કયા ખૂણે છે? 130 પરિવાર હજુ બરબાદ થવાના છે। દુઃખની વાત એ છે કે જ્યારે પહેલો માણસ પકડાયો અને તરત જો એક્શન સરકાર આવી ગઈ હોત તો આજે બીજા 10 કરતાં વધુ લોકોના મૃત્યુ થયા છે, એ લોકોનો પરિવાર બચી ગયો હોત। ત્યારે ખોટો દારૂ, ખોટી એક બોટલમાંથી 250 બોટલ કરી અને જે લઠ્ઠાકાંડ કરેલો છે એની સામે આ બુટલેગરોને ઊભા કરવામાં ભારતીય જનતા પાર્ટી દ્વારા જ ઊભા કરવામાં આવેલા છે। જ્યારે જ્યારે ચૂંટણીઓ આવે છે ત્યારે વિરોધ પક્ષના ઉમેદવારોના ફોર્મ કઈ રીતે ખેંચવા, કઈ રીતે એમને દબાવવા, એના માટેના આ બુટલેગરોને ફૂલ પ્રોત્સાહન આપવામાં આવે છે। પોલીસ દ્વારા એમને પ્રોત્સાહન કરવામાં આવે છે સરકાર થ્રુ। ત્યારે એના વિરોધમાં આજે જે કંઈ બનેલું છે, આ સરકારને 1 મિનિટ રહેવાનો અધિકાર નથી। આ ગાંધી સરદારની ભૂમિ છે। હર્ષભાઈ સંઘવી ડાન્સ કરી રહ્યા છે જ્યાં જ્યાં થાય, પણ ડાન્સ કરવાનો નથી। આ તમારે સરકાર ચલાવવાની છે। આ ભોપાભાઈની સરકાર 2027માં ઘેર જવાની છે અને જવાની છે। દારૂબંધી શક્ય છે ખરી? આવેદનપત્ર આપ્યા પછી આવેદનથી દારૂબંધી શક્ય નહીં થાય। અધિકારીઓનો અમલ કેટલો કરે છે, કારણ કે અધિકારીનો બી પરિવાર છે, કુદરત બી જોઈ રહેલી છે, પ્રજા જાગૃત થઈ ગયેલી છે અને અધિકારી બી શાનમાં, પોલીસ અધિકારી સમજી ગયા છે કે 2027માં લોકો ઘેર જવાના છે। અમને બી ઇન્ફોર્મેશન મળે છે પોલીસમાંથી, એટલે આ બી સમજી ગયા છે કે 2027માં વાસ્તે ગાસ્તે જવાના છે। મારું નામ ધનુબેન મહેન્દ્રસિંહ રાણા છે। હું આમોદ તાલુકા મહિલા કોંગ્રેસ પ્રમુખ છું। આજે અમે અહીંયા દારૂબંધી માટે આવેદનપત્ર આપવા માટે આવ્યા છે। પાછળ જે મારી બહેનો ઊભેલી છે તે બધી વિધવા છે અને દારૂના કારણે જ વિધવા થયેલી છે। આમોદ શહેર, આમોદ તાલુકા, આમોદ નવી નગરી, કોઈ જગ્યા એવું નથી કે જ્યાં દારૂનું વેચાણ નથી થતું। ઇંગ્લિશ, દેશી દારૂ અને હવે તો મને એવું લાગે કે ગુજરાતનું ગાંધી બાપુનું ગુજરાત, ત્યાં ઓનલાઈન પણ દારૂ વેચાતો થઈ ગયો છે। એટલે મારે સરકારને નમ્ર વિનંતી છે કે આ બહેનો તો સરકારને બહુ વહાલી છે, તો હું મારો બસ એટલું જ આ વિનંતી કરું છું કે મારી બહેનોના લીધે તમે આ દારૂબંધી કરો। બસ એ જ અભ્યર્થના સાથે વિરમું છું।